ઓલરાઇટ, સો નેક્સ્ટ રૂલ છે કે જ્યારે ભાગાકાર હોય અને વાય બરાબર યુના છેદમાં વી હોય, જ્યાં યુ અને વી એ વિધેય છે એક્સ ને વાયના, રાઈટ. જો આ નિયમ જે છે એ તમારે બહુ જ ઓછું આવશે, રાઈટ. બહુ જ રેર કેસ હશે ત્યારે તમને કદાચ જોવા મળશે અને કદાચ જોવા પણ નહીં મળે ને. તો આને યાદ કરવું હોય તો કરવાનું, ન કરવું હોય તો સ્કીપ પણ કરી શકો ને. તો વાય બરાબર યુના છેદમાં વી જ્યારે હોય, રાઈટ, યુ અને વી આપણા એક્સ ને વાયના વિધેય છે, રાઈટ. તો જ્યારે આપણે આનું વિકલન કરશું, વાયની જગ્યાએ આ પુટ કરશું અને ત્યારે એનો ફોર્મ્યુલા આ થશે, રાઈટ. કે પહેલાં સેકન્ડ જે ડિનોમિનેટર છેદ છે એને એઝ ઇટ ઇઝ લખી નાખવાનું, એને ગુણાકારમાં ડોટ ગુણાકારને રિપ્રેઝેન્ટ કરે છે, એને ગુણાકારમાં ડી યુના છેદમાં ડી એક્સ, રાઈટ. અંશનું વિકલન કરી નાખવાનું, માઇનસ અંશને એઝ ઇટ ઇઝ લખી નાખવાનું અને છેદનું વિકલન કરી નાખવાનું એક્સ જોડે, અને એના આખાના છેદમાં છેદનો સ્ક્વેર, રાઈટ. આ બહુ જ રેર કેસ છે, આનો ક્યારેય યુઝ નહીં આવે મારા ખ્યાલ મુજબ, એટલે આપણે આના એક્ઝામ્પલ ડિસ્કસ નહીં કરીએ, રાઈટ. તમારે જો યાદ કરવાનું મન હોય તો ખાલી આપણે એટલું યાદ કરી લેજો. હવે નેક્સ્ટ પ્રેક્ટિસ કરી લઈએ થોડીક અત્યાર સુધીના જેટલા નિયમો છે એનું, રાઈટ. પહેલો ક્વેશ્ચન છે વાય બરાબર એકના છેદમાં અંડર રૂટમાં એક્સ પ્લસ એક્સ સ્ક્વેર, રાઈટ. તો આમાં આપણે આને પહેલાં કઈ રીતે લખી નાખવાની, અંડર રૂટ એક્સને આપણે એક્સની માઇનસ એક ઘાત પણ લખી ગઈ, રાઈટ, પ્લસ એક્સનો 2, હે ને. આ રીતે લખી નાખ્યું. હવે આપણને એક્સ એનવાળો નિયમ આપણે લગાડી શકીશું અને જે સરવાળાવાળો નિયમ છે એ લગાડી નાખવાનો. સો ડી વાય બાય ડી એક્સ, આમાં પહેલાં આપણે આનું વિકલન કરશું ને પછી આનું વિકલન કરશું. વાયની જગ્યાએ હવે આખું નહીં લખવા બેસી, હે ને. ડી એક્સ પ્લસ ડી એક્સ સ્ક્વેરના છેદમાં માઇનસ એક આગળ આવી જશે, એક્સ એઝ ઇટ ઇઝ, અને માઇનસ એકમાંથી માઇનસ એક થઈ જશે, રાઈટ. સો માઇનસ એકમાંથી માઇનસ એક થાય તો -2 આન્સર આવે, રાઈટ. માઇનસ માઇનસ પ્લસ થાય, આ યાદ રાખજો. આમાં પણ સેમ 2 આગળ આવી જશે, એક્સ એઝ ઇટ ઇઝ, 2માંથી 1 માઇનસ થઈ જશે તો 1 વધશે. સો માઇનસ એક્સ 1 એક્સની -2 ઘાત પ્લસ 2 એક્સની 1 ઘાત. સો આ આપણો આન્સર આવી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન છે એક જ સેકન્ડ, વાય બરાબર એક્સની 7/2 ઘાત, રાઈટ. સો આમાં આપણે એક્સ એનવાળો નિયમ ઇઝીલી લાગી જશે. ડી વાય બાય ડી એક્સ બરાબર ડી એક્સના છેદમાં 7/2 ઘાતના છેદમાં ડી એક્સ, રાઈટ. 7/2 આગળ આવી જશે, એક્સ એઝ ઇટ ઇઝ, 7/2માંથી 1 બાદ કરી નાખવાની, જે ઘાત છે એમાંથી 7/2માંથી 1 આપણે બાદ કરશું તો આનો આન્સર આવશે 5/2, રાઈટ. અને જોડે ગુણાકાર એમાંથી આ બાદ કરી દેવાનું, એટલું કદાચ આવડતું હશે આપણને. સો આન્સર શું આવશે, 7/2 એક્સની 5/2 ઘાત. આ આપણો આન્સર આવી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન છે વાય બરાબર 3x ની 5 ઘાત -3x - 1/x. સો આને આપણે કઈ રીતે લખી શકીશું, 3x ની 5 ઘાત -3x -x ની -1 ઘાત, હે ને. અહીંયા 1 ઘાત છે, જો ઉપર આવી જશે તો એની -1 ઘાત થઈ જશે. હવે આપણે આમાં શું કામ લખ્યું, કેમ કે આમાં આપણે એક્સના છેદમાં એનવાળો નિયમ ઇઝીલી લગાડી શકીએ, એટલે આપણે આને આ ફોર્મમાં કન્વર્ટ કર્યું, રાઈટ. સો હવે ડી વાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ, પહેલાં આનું વિકલન થશે, આપણે ડાયરેક્ટ કરી જ નાખીએ, રાઈટ. હવે એ સ્ટેપ લખવો નથી. 5 આગળ આવી જશે ને 3 જોડે ગુણાકાર થશે તો કેટલા થશે, 15. 5×3 = 15. એક્સ એઝ ઇટ ઇઝ, 5માંથી 1 ઘાત બાદ કરી નાખવાના એટલે કેટલી આવશે, 4, રાઈટ. હવે આ માઇનસ અહીંયા આ માઇનસ લખી નાખ્યું. હવે 3xનું કરીએ, 3xની 1 ઘાત છે, 3 એ અચળ છે તો એ તો ડાયરેક્ટ આપણે બહાર લખી જ નાખીએ, અને 1 આગળ આવશે ને એક્સમાંથી -1 એટલે એક્સની 0 ઘાત થઈ જશે અહીંયા, રાઈટ. અહીંયા એક્સની 0 ઘાત થઈ જશે અને એક્સની 0 ઘાતને આપણે 1 લખી એટલે અહીંયા ખાલી શું વધશે, આ 3 જ વધશે. હવે માઇનસ, આમાં માઇનસ, અને હવે આ એક્સની -1નું કરશું ત્યારે -1 આગળ આવી ગયું, એક્સ એઝ ઇટ ઇઝ, -1માંથી જ્યારે -1 થશે તો કેટલા થશે, -2,
है ने। तो हजी एक लखी नाखीए एक्स 15x⁴ -3 आ माइनस माइनस प्लस थी जशे, राइट। आ माइनस माइनस प्लस थी जशे अने x⁻²। तो आ आपणो आंसर आई गयो। सॉरी। हवे नेक्स्ट क्वेश्चन है y बराबर ax² + bx + c है ने। आ आपणुं द्विघात समीकरण है। आपणे लेक्चर आई थिंक लेक्चर 2 या 3 में भण्या था, ज्यां a b c ए अचल पद है। अचल पद हमेशा बहार आवी जाए विकल में, ने याद राखवानुं। सो dy/dx बराबर पहला आपणे ax² नुं थशे, पछी bx नुं थशे अने पछी c नुं थशे। जो आ स्टेप है ये हवे तमारे लखता अवॉइड करवानुं। डायरेक्ट आनाथी आगळनो स्टेप है, अहींथी आपणे विकलन करी नाखीए, आनुं आनुं अने आनुं एड करी दઈએ, ई स्टेप लखवानुं राखवानुं तो थोड़ीक स्पीड आवशे, राइट। सो ax² मांथी ए तो बहार वही बे आगळ आवी जशे। ए तो अचल है एटले ए बहार आवी गयो, बे आगळ आवी गयो, एक्स एज इट इज, बे मांथी एक माइनस करशुं तो एक वधशे, घात आपणे बाद करवानी होय। बी एज इट इज बहार आवी गयो, एक्स नी एक घात है अहींया, राइट। एक्स नी एक घात है, एक मांथी आपणे एक मांथी एक घात है एटले एक्स नी 0 घात थई जशे, मतलब 1 एक ज वच्चे एटले कांई नहीं, राइट। अने खाली अचल होय त्यारे आपणे एने बहार नथी काढवानुं ने, त्यारे डायरेक्ट 0 लखी नाखवानुं। तो अचलनी जोड़े जो विधेय होय त्यारे ज बहार काढवानुं छे। आपणे सौथी पहेलो नियम ज हतो, राइट। सो आपणो आंसर शुं आव्यो? लखी नाखीए आ रीते 2ax + b 0 ने लखीए तो पण चाले, राइट। 2ax + b मैं आने खाली आगळ लखी नाख्युं छे, बीजुं कांई नथी कर्युं। राइट। सो नेक्स्ट हवे छे त्रिकोणमितीय विकलन, राइट। जस्ट खाली फॉर्म्युला ज आपणे याद करी नाखवाना छे। आ शुं काम आवुं थाय छे ए रीजननी पाछळ नथी जवानुं, केम के एक हाई लेवलनुं मैथमेटिक्स थई जशे जो ई वस्तु पर आपणे जाशुं तो, है ने। तो खाली याद करी लो कि y बराबर sin x आपेलुं छे ने, थीटानी जग्याए शुं छे? x छे। sin x छे तो एनुं dy/dx शुं थशे? -cos x। आपणे ज्यारे अहींया sin x लखीશું sin x/dx, तो एनो आंसर शुं आवशे? -cos x। एवी ज रीते y बराबर ज्यारे cos x हशे त्यारे एनुं dy/dx ए शुं थशे? पॉजिटिव sin x। तो आने कई रीते याद राखवानुं कि sin जे छे ए सारो माणस छे, सॉरी साइन खराब माणस है, ई -cos आपे छे, अने cos जे छे ई सारो माणस है, ई प्लस साइन आपे छे, राइट। खाली आ याद राखवा माटे छे ने, आमने याद रही जाए, बहु सारूं। हवे आगळनुं छे y बराबर tan x, तो एनुं dy/dx शुं थशे? sec² x, अने y बराबर sec x होय तो एनुं dy/dx थशे sec x * tan x। एने लास्ट y बराबर cot x होय तो एनुं dy/dx थशे -cos x² अने y बराबर cosec x होय तो एनुं dy/dx थशे -cosec x * cot x, है ने। हवे आपणे डायरेक्ट रफ में आ 5 वार 10 वार लखी नाखवानुं तो याद थई जाए कि साइन नुं cos, cos नुं माइनस साइन, है ने। आपणे शुरुआत में भूल हती, अहींया सुधारी दઈએ। साइन नुं पॉजिटिव cos थाय ने, मारे बोलवामां पण पहेला ओલું थई गयुं हतुं, राइट। सो साइन नुं cos थशे अने cos नुं माइनस साइन थशे। साइन नुं विकलन cos x नुं विकलन -sin x। अने तो आने रफ में तमे 10 वार लखी नाखजो, 15 वार लखी नाखजो, ज्यां सुधी याद न थाय त्यां सुधी। अने कई रीते याद राखवानुं कि साइन सारो माणस छे तो ए पॉजिटिव cos आपशे, पण cos खराब माणस छे तो ए माइनस साइन आपशे, ए याद राखवाय ने। आटલું याद थई गयुं। आपणे साइन नुं cos थाय ने cos नुं sin थाय એટલું याद राखी नाखो। हवे tan जे छे ए sec² x छे अने sec छे ए tan * x। आमां जो तमने बे मां सिमिलरिटी मळशे, आमां अने आमां। कोट पण cosec² x आपे छे अने sec² x आपे छे, आ खाली माइनस छे, अने आमां ने आमां सिमिलरिटी मळशे कि sec जे छे ए जे tan अने पोतानुं अने जे एनुं ऑपोजिट छे आ tan एनुं गुणाकार करे छे। सेम cosec में पण कोट पोतानुं cosec पोतानुं अने कोट एनुं जे ऑपोजिट छे एनुं गुणाकार करे छे, पण माइनस में। अने तो आवी 2-3 वस्तुओने आडी अवળી करीने तमे याद करी शको छो, ने आमनाम पण थई जशे याद जो करवा होय तो। नेक्स्ट फॉर्म्युला छे e⁴x।
સો એ જે છે એ એક પાઈ કેમ કોન્સ્ટન્ટ છે 3.14 અથવા તો 22/7 અને એક વેલ્યુ છે. આપણે આ વેલ્યુને એક સિમ્બોલ આપી દીધો. એવી જ રીતે એ પણ એક વેલ્યુ છે 2.71828 અને 2.71 યાદ રાખજો ખાલી. એની પાવર એક્સ હોય ને એક્સ અને વાય હંમેશા વિધેયમાં હશે એટલું યાદ રાખવાનું વિકલનમાં. તો એનું વિકલન એમ નહીં થાય કે એક્સ આગળ આવી જશે એ એમને એમ લખવાનું એક્સમાંથી એક પાવર ઘાત કરી દેવાની આ રીતે નહીં થાય. જ્યારે આ વાળું હશે આ એક કેસ માટે અલગ છે યાદ રાખવાનું. એનું વિકલન e ટુ ધ પાવર એક્સ જ રહેશે. eની ઘાત એક્સ જ રહેશે. એનું વિકલન પણ સેમ જ રહેશે રાઈટ. તો એમાં આપણે એક્સની એન વાળો જે રૂલ લગાડતા એ નથી લગાડવાનો આ એક જ કેસમાં. અને લાસ્ટ જે છે નિયમ એ છે વાય બરાબર લોગ એક્સ. આ લોગનું એક અલગથી લેક્ચર અપલોડ થઈ જશે અને એ જોઈ લેજો તો બેસિક લોગ એક ની તમને આઈડિયા આવી જશે જો પહેલાં તમે લોગ ન ભણ્યા હોય તો રાઈટ. સો વાય બરાબર લોગ એક્સ હોય તો એનું જે વિકલન થશે એ થશે 1/x અને અહીંયા લોગ બેસિક મેથ્સના લાસ્ટ લેક્ચરમાં થઈ જશે. સો તમે ત્યાંથી એકવાર જોઈ લેજો કે લોગ ક્લેરિટી આવી જશે. હવે આપણા બધા જ ફોર્મ્યુલા કમ્પ્લીટ થઈ ગયા રાઈટ. પહેલો હતો કે વાય બરાબર સી એક અચળ હોય તો એનું વિકલન 0 થતું. સી યુ જ્યાં વિધેય હતો એક્સ અને વાયનો એને તો સી બારો આવી જતો અને યુનું વિકલન કરી નાખતા. એક્સની પાવર એન હોય તો એન આગળ આવી જતો અને પાવરમાંથી એક બાદ કરી દેતા. આ વી પ્લસ માઇનસ યુ એને વિધેય છે વી અને યુ તો આપણે આનું વિકલન પણ પ્લસ માઇનસ બેનું અલગ અલગ કરી નાખતા. ગુણાકારમાં કયો નિયમ રાખતા વી અને યુનો ગુણાકાર હોય તો પહેલાં આપણે ગમે એક પદનું એઝ ઇટ ઇઝ લખી નાખતા બીજા પદનું વિકલન પ્લસ ગમે બીજું પદ એઝ ઇટ ઇઝ લખી નાખવાનું અને પહેલાં પદનું વિકલન રાઈટ. અને જે ડિવિઝન ભાગાકારવાળો નિયમ હતો એ યાદ રાખવાની જરૂર નથી. તોય રાખવું હોય તો કોઈ વાંધો નથી. આ જે ત્રિકોણમિતિના સૂત્રો હતો કે સાઇન એ કોસ આપે કોસ માઇનસ સાઇન આપે tan sec સ્ક્વેર એક્સ આપે એ વાળા નિયમ બધા. અને અત્યારે આ લાસ્ટમાં જે આપણે બે જોયા e ટુ ધ પાવર એક્સ e ટુ ધ પાવર એક્સ જ રહે અને એક્સપોનેન્શિયલ ફંક્શન એ રીતે બોલી શકો અને લોગ એક્સનું 1/x. નેક્સ્ટ ટોપિક છે પ્રથમ ડેરિવેટિવ અને દ્વિતીય ડેરિવેટિવ રાઈટ. સો ડેરિવેટિવનો સિમ્પલ મિનિંગ થાય કે વિકલન અને ડેરિવેટિવ મતલબ વિકલન અને પ્રથમ ડેરિવેટિવ અને દ્વિતીય ડેરિવેટિવ આ એકવાર જોઈ લઈએ. માનો કે તમારી પાસે છે વાય બરાબર એક્સની 4 ઘાત હે ને તો આપણે એનું એકવાર dy/dx કરશું તો આન્સર શું આવશે 4 આગળ આવી જશે એક્સ એઝ ઇટ ઇઝ અને 4માંથી 1 માઇનસ થઈ જશે મતલબ 3 અને તો પહેલો આન્સર આ આવશે. તો આને આપણે શું કહીશું ફર્સ્ટ ડેરિવેટિવ પ્રથમ ડેરિવેટિવ રાઈટ. સો dy/dx અને આપણે આ રીતે રિપ્રેઝેન્ટ કરીએ અને અહીંયા આપણે લખ્યું dy/dx જે આ મળ્યું આપણને એને આપણે વાયના ઉપર એક ડોટ કરી દઈએ એ રીતે પણ દર્શાવી શકીએ અથવા તો વાયની સાઈડમાં ડેશ કરી દઈએ એ રીતે પણ દર્શાવી શકીએ રાઈટ. સો આ ક્લિયર થઈ ગયું કે પ્રથમ ડેરિવેટિવનો મતલબ શું થાય. બીજું આવે દ્વિતીય ડેરિવેટિવ. હવે મને આ હું શું કહેવાય 4x ની 3 ઘાત મળી આનું dy/dx. હવે હું શું કરીશ આનું જ એકવાર શું કહેવાય વિકલન કરી નાખીશ વાય બરાબર 4x ની 3 ઘાત લઈ લઈશ. પહેલાંનો આન્સર મળ્યો આપણને એને હું વાય બરાબર લઈ લઈશ અને હવે આનું dy/dx કરીશ હે ને. આનું હવે હું dy/dx કરીશ બીજી વાર. સો 4 એઝ ઇટ ઇઝ આ 3 આગળ આવી જશે ગુણ્યા 3 આ એક્સની એક ઘાત બાદ થઈ જશે 3માંથી મતલબ 2 ઘાત વધશે 4 ગુણ્યા 3 બરાબર 12 એક્સની 2 ઘાત રાઈટ. સો જ્યારે મેં આનું પહેલાં ડેરિવેટિવ વારે પાછું એકવાર વિકલન કર્યું ત્યારે મને શું મળ્યું 12x ની 2 ઘાત. સો આ 12x ની 2 ઘાત એ શું છે દ્વિતીય ડેરિવેટિવ હે ને. સો આને આપણે આ રીતે રિપ્રેઝેન્ટ કરીએ જો ડી અને કાઉન્સમાં dy/dx જે આપણે પહેલું હતું એ હે ને. આપણે અહીંયા dy/dxમાં વાયમાં શું અહીંયા dy/dx છે તો ડી અને dx આ વાયમાં આપણે શું લીધું હતું આ 4x ની 3 ઘાત અને 4x ની 3 ઘાત શું છે dy/dx છે ને. અહીંયા 4x ની 3 ઘાત dy/dx છે એ રીતેથી અને તો આપણે એને આ પ્રથમ ડેરિવેટિવ અને એનું આપણે બીજી વાર ડેરિવેશન કરી નાખ્યું તો આ દ્વિતીય ડેરિવેટિવ. હવે આખી પદ છે આને આપણે d²y/dx² આ રીતે લખીએ છીએ ને. dy²/dx² એમ નહીં લખતા આ વાયમાં સ્ક્વેર આગળ લગાડવાનો. આવું શું કામ છે એ રીઝન જાણવાની કોઈ જરૂર નથી અને મતલબ કન્વેન્શનલ છે કે ભાઈ આવી રીતે લખીએ છીએ તો લખીએ છીએ રાઈટ.
અને વાયના ઉપર 2 ડોટ કરી દેવાના અથવા તો વાયની પાછળ 2 ડેશ કરી દેવાના દ્વિતીય ડેરિવેટિવ દર્શાવવું હોય તો સિમ્પલ બસ. અને આ અહીંયા ડી સ્ક્વેર વાયના ડીએક્સ છેદમાં ડીએક્સ સ્ક્વેર બરાબર કેટલું આવ્યું 12x² હે ને. સો આપણો આન્સર થઈ ગયો. નેક્સ્ટ અમુક ક્વેશ્ચન છે પ્રેક્ટિસ માટે આપેલા છે. વાય બરાબર આપેલું છે આપણને ઇક્વેશન વિધેય આપેલા છે અને આપણે dy/dx ફાઇન્ડ કરવાનું છે ને હોમવર્ક છે. તમને ડિસ્ક્રિપ્શનમાં આનું આન્સર મળી જશે. એકવાર જાતે ટ્રાય કરજો, થોડાક હાથ પગ મારજો ને તો વધુ ક્લિયરિટી આવશે. આજે થોડી પ્રેક્ટિસ કરી લઈએ આપણે થોડાક ક્વેશ્ચનની. આમાં આપ્યું છે w બરાબર 3z² - 7z³ એવી ઇક્વેશન આપી છે ને 21z². સો dw/dz આપણે આ વિકલન હવે દર વખતે આપણે કંઈ એક્સ વાય નહીં આવે, ક્યારેક એક્સ ટી આવશે, ક્યારેક ગમે અલગ અલગ પદ આવી શકે ડબલ્યુ છે. હવે ડબલ્યુ અને ઝેડ શું રિપ્રેઝેન્ટ કરે છે એ આપણને નથી ખબર ને, આપણને ખાલી વિકલન આવડે છે, વિકલન કરીને આગળ વધવાનું. સો dw/dz w બરાબર આપણને શું આપ્યું છે 3z² 7z³ અને 21z² છેદમાં dz. હવે આપણે પહેલાં આ પદનું એક વિકલન કરશું 3z² તો 7 આગળ આવી જશે 3 જોડે ગુણાકારમાં 7 તેરી 21 અને 7 તેરી 21 અને z એઝ ઇટ ઇઝ રહેશે અને જે 7 હતી એમાંથી 1 બાદ થશે તો કેટલી થઈ જશે 6. સો 21z6 આન્સર આવશે આપણે એટલા વિકલનનું અને એટલાનું. સો 21z6 એને હવે આપણે આ માઇનસ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું માઇનસ. હવે આપણે આ સેકન્ડ પદનું શું કહેવાય વિકલન કરશું 7z3 આ 3 આગળ આવી જશે 7 જોડે ગુણાકારમાં 7 તેરી 21 z અને આ 3માંથી 1 બાદ થશે તો કેટલી 2 તો 21z2 21z2 એઝ ઇટ ઇઝ પ્લસ મૂકી દેવાનું. હવે જે ઇક્વેશનમાં છે આ વાળું પ્લસ અહીંયા મૂકી દીધું આપણે અને હવે આનું વિકલન કરવાનું 21z2. સો આ 2 આગળ આવી જશે તો 21 જોડે ગુણાકારમાં 21 દૂને 42 z એઝ ઇટ ઇઝ અને આ 2માંથી 1 માઇનસ થઈ જશે તો 1 એટલે 1 આપણે ન લખીએ તો પણ ચાલે એટલે 42z. સો 42z આપણો આન્સર આવી ગયો અને સિમ્પલ છે. જે નિયમ આગળ શીખાશે એને તરત મૂકી દેવાના. હવે તમારે છે ને આ સ્ટેપ નથી લખવાનું અને હું તો અત્યારે તમને સમજાવું છું એટલે બધા ક્વેશ્ચનમાં આ સ્ટેપ લખીશ. તમને જેવો ક્વેશ્ચન મળે આ dw/dz કરીને અહીંથી જોઈને આ લખ્યું, અહીંથી જોઈને આ લખ્યું, અહીંથી જોઈને આ લખ્યું ડાયરેક્ટ એટલે શું સ્પીડ વધશે ને. આ હોય સ્ટેપ લખવા જશો ટાઈમ હોય પણ વેસ્ટ થશે. આપણી પાસે એટલો બધો ટાઈમ નહીં હોય એક્ઝામમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે y બરાબર 2x² + 3x - 1 છે. જ્યારે x એ x બરાબર 0 થી x બરાબર 2 બદલાય ત્યારે yમાં થતો સરેરાશ બદલાવ ફાઇન્ડ કરવાનો છે આ વિથ રિસ્પેક્ટ ટુ એસ અને w r અને t આ લખવું હોય તો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ આ રીતે આનું ફૂલ ફોર્મ થાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. વિથ રિસ્પેક્ટ ટુ એક્સ મતલબ એક્સની સાપેક્ષમાં એને વાયના છેદમાં એક્સ હોય તો આને વાય એ એક્સની સાપેક્ષમાં છે એના છેદમાં છે મતલબ એ રીતે આપણે એને શું કહેવાય મોટા મોટી કહી શકીએ. સો આપણને આમાં વાયમાં થતો સરેરાશ બદલાવ પૂછ્યો છે એટલે વિકલન તો આપણે નહીં વાપરીએ. વિકલન આપણે ક્યારે વાપરતા જ્યારે આપણે તાક્ષણિક એને એક નાના સમય માટે બદલાવ પૂછ્યો હોય. અને આ જે મોટો બદલાવ હોય એની માટે તો આપણે ડાયરેક્ટ શું વાપરતા ડેલ્ટા વાય ને ડેલ્ટા છે એક્સ આ ઇક્વેશન આપણે વાપરતા રાઈટ ડાયરેક્ટ ડેલ્ટા વાપરતા. સો આપણે શું કહીશું વાયમાં થતો સરેરાશ ફેરફાર વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સની સાપેક્ષે એ વાયના છેદમાં એક્સ થશે ને. હવે વાયની કિંમત એક્સની કિંમત જ્યારે 0 છે ત્યારે વાય શું મળશે આપણે એ ફાઇન્ડ કરી લઈએ રાઈટ. એક્સની કિંમત જ્યારે 0 છે તો વાયની આ ઇક્વેશનમાં આપણે એક્સ બરાબર 0 મૂકી દેવાનો એટલે આપણને મળી જશે તો 2 0² 3 × 0 - 1 અને આ તો 0 થઈ જશે આ પણ 0 થઈ જશે એટલે ખાલી -1 વધશે
અને જ્યારે એક્સની કિંમત 2 હોય ત્યારે વાય શું મળશે એ શોધવાનું. હવે આપણે આ એક સેમ ઇક્વેશનમાં એક્સની કિંમત 2 મૂકી દેવાની. 2 ગુણ્યા 2 સ્ક્વેર ગુણ્યા 3 ગુણ્યા 2 -1 અને 2 ગુણ્યા 2 સ્ક્વેર 4 પ્લસ 3 દુ 6 -1 4 દુ 8 પ્લસ 6 -1 8 અને 5 મતલબ 13 આન્સર આવ્યો આપણે, રાઈટ. સો એક્સની કિંમત જ્યારે 2 છે ત્યારે વાયની કિંમત આપણને શું મળી 13 અને એક્સની કિંમત જ્યારે 0 છે ત્યારે વાયની કિંમત આપણને મળી -1. હવે આપણે સરેરાશ ચેન્જ ગોતવાનો છે એટલે ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ હે ને. સો y2 - y1 ચેન્જ મતલબ પછી જે થાય એમાંથી પહેલાં જે હતું એ બાદ કરી દઈએ તો આપણને શું મળે બદલાવ અને તો x2 - x1. y2 આપણને શું મળ્યું છે 13 અને y1 શું છે -1 ને. y1 શું છે -1 x 0 હતો ત્યારે આ -1 હતું અને x2 શું છે 2 અને x પહેલાં શું હતું 0, રાઈટ. આ x2 મેં 2 શું કામ લીધું ને x1 0 શું કામ લીધું કેમ કે જો x1 એ 0થી 2 થાય છે અને 0થી 2 થાય છે. પહેલાં 0 હતું ને પછી 2 થયું હતું, પછી વાળું મતલબ x2 અને પહેલાંવાળું x1, રાઈટ. એ રીતે હવે -13માંથી -1 કરશું એટલે આન્સર આપણો 14 આવશે, રાઈટ. અને આ આવશે 2 એટલે 7. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 14 અને 2 એટલે આપણો આન્સર આવ્યો 7. તો વાયમાં થતો સરેરાશ બદલાવ એક્સની સાપેક્ષે ક્યારે કે જ્યારે એક્સ 0થી 2 ચેન્જ થાય અને આપણને આ ઇક્વેશન આપ્યું હોય ત્યારે. હવે સેમ ક્વેશ્ચનને આપણે ફિઝિક્સમાં મતલબ રિલેટ કરાવીને જોઈએ કે ફિઝિક્સમાં આને કઈ રીતે. આ તો એક પ્યોર મેથેમેટિક્સ થઈ ગયું, રાઈટ. આખો ક્વેશ્ચન એક પ્યોર મેથેમેટિક્સનો થઈ ગયો. આમાં આપણને કોઈ ફિઝિક્સની વસ્તુ જોવા જ નથી મળતી હે ને. હવે ફિઝિક્સમાં માની લો કે એક ભાઈ છે અહીંથી એ અહીંથી એટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. આ પાથ છે એક્સ એ આપણું અંતર ડિનોટ કરે છે ને. એક્સ બરાબર 1 મતલબ 1 મીટર અથવા તો 1 કિલોમીટર એ રીતે અંતર દર્શાવે છે અને આ જે લાઈન છે એ આપણી ટી મતલબ સમય દર્શાવે છે. ટી બરાબર 1 સેકન્ડ અથવા તો 1 કલાક એ રીતે. હવે એક ભાઈ અહીંથી લઈને અહીંયા સુધી ચાલ્યા, રાઈટ. એક્સ બરાબર આપણે અહીંયા એક ઇક્વેશન પણ આપેલી છે સેમ આપણે જે પાછળના ક્વેશ્ચનમાં જોઈ છે એ જ ઇક્વેશન છે, પણ આમાં આપણે ખાલી વાય ને એક્સની જગ્યાએ એક્સ અને ટી થઈ ગયા છે અને આમાં એક્સ અને વાય બે એક મેથેમેટિકલ કહેવાય ટર્મ હતી કે જેનો કોઈ મતલબ નહોતો થતો. આમાં ફિઝિક્સમાં આપણે બે ટર્મનો મતલબ થાય છે. ટી એ સમયને રિપ્રેઝેન્ટ કરે છે અને એક્સ એ અંતરને રિપ્રેઝેન્ટ કરે છે. કેટલું અંતર આપણે કેટલું સ્થાનાંતર કર્યું. સો અહીંયા ટી આવશે. સો આ ભાઈ જ્યારે અહીંથી અહીંયા પહોંચશે x1 અને આ x2 હે ને. સો પહેલાં આપણે x1 ફાઇન્ડ કરી લઈએ. x1 આપણને કઈ રીતે મળશે કે આ ટીની કિંમત આપણે 0 અહીંયા મૂકી દઈએ તો આપણને x1 મળી જશે ને. સો ટી બરાબર 0 છે ત્યારે x1 આપણને શું મળશે 2 0 3 ગુણ્યા 0 અને -1 સેમ -1 જ મળશે આપણને. અને જ્યારે ટીની કિંમત આપણે 2 મૂકશું ત્યારે x2 આપણને શું મળશે સેમ. પાછળ આપણને 13 મળ્યું હતું તો અહીંયા પણ 13 જ મળશે કેમ કે ઇક્વેશન તો સેમ જ છે અને તોય પણ એકવાર મૂકી જોજો તમે. એક ટી બરાબર 2 મૂકશો આ ઇક્વેશનમાં ત્યારે આપણને આ x2 જે છે એ 13 મળી જશે ને. હવે હું એક્સમાં થતો સરેરાશ બદલાવ ટીની સાપેક્ષે ગોતીશ ત્યારે શું થશે x2 - x1 ના છેદમાં t2 - t1. સેમ આપણને 7 જ આન્સર મળશે. પાછળ પણ મેળવો તો એને આ એક્સ અહીંયા પણ એક અહીંયા નીચે એક્સ હતો અહીંયા ઉપર એક્સ હતો એમની માનતા બંને અલગ અલગ છે. આપણે આખી ઇક્વેશન જ અલગ થઈ ગઈ છે. સેમ પણ આમ મતલબ જે ટર્મ્સ છે એ અલગ થઈ ગયા છે. હવે જે 7 મેળવું અહીંયા આપણને એ શું છે જો આ એક્સ આપણું અંતર છે અને ટી આપણો સમય છે. હવે અંતરના છેદમાં જ્યારે સમય આપણે મૂકશું સમય
ત્યારે આપણને શું મળશે? વેગ. આપણે 9મા ક્લાસમાં ભણ્યા છે અંતરના છેદમાં સ્થાનાંતરના છેદમાં સમય મૂકશું ત્યારે આપણને શું મળશે? વેગ. સો આપણે 7 જે મેળવ્યો છે એ 7 મીટર પર સેકન્ડ સ્ક્વેર 7 મીટર પર સેકન્ડ અને એ આપણો વેગ છે કે આ ભાઈ જ્યારે અહીંથી એટલું ચાલ્યા આ ઇક્વેશન હતી અને x1 થી x2 સુધી ગયા t1 t=0 સેકન્ડથી t=2 સેકન્ડ સુધી ત્યારે એનો વેગ હતો 7 મીટર પર સેકન્ડ અને આ આપણે એક વિકલનનો ઉપયોગ જોયો આ જે મોટા ડેલ્ટાવાળું મોટા ચેન્જવાળું હતું એનો. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે સેમ એ જ ઇક્વેશન છે y બરાબર 2x² + 3x - 1 x બરાબર 0 અને x બરાબર ને ઓલા પણ શું હતું x બરાબર 0 થી અને આમાં છે x બરાબર 0 અને x બરાબર 2 માટે yમાં આવતો તાક્ષણિક બદલાવ શોધો હે ને. તાક્ષણિક બદલાવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સના સાપેક્ષમાં. તાક્ષણિક બદલાવ મતલબ વિકલન કરવાનું હે ને dy/dx લખવાનું. તો હવે આમાં આપણે શું ફાઇન્ડ કરવાનું છે? dy/dx. સો y બરાબર આપણે આ ઇક્વેશન આપેલી છે 2x² 3x - 1 dx. આ ખાસ ધ્યાન રાખવાનું કે જે ઇક્વેશનમાં આ સાઈડ હોય x હે ને એ નીચે આવવું પડે અને જે આ સાઈડ હોય એ ઉપર આવવું પડે હે ને. એમ નહીં કરી નાખવાનું કે ભાઈ અહીંયા આ સાઈડ શું કહેવાય x છે જ ને તોય તમે dx અહીં નીચે મૂકી દીધું. હવે પહેલાં આપણે આનું વિકલન કરશું 2x². આ 2 આગળ આવી જશે 2 જોડે ગુણાકારમાં એટલે 4 xમાંથી 1 ઘાતમાં લે એટલે 4x આન્સર આવશે. માઇનસ એઝ ઇટ ઇઝ મૂકી દીધો આપણે આ વાળો માઇનસ અહીં એઝ ઇટ ઇઝ મૂકી દીધો અને હવે આનું કરશું 3x ની 1 ઘાત. જો 1 આગળ આવી જશે 3 જોડે ગુણાકારમાં તો 3 ગુણ્યા 1 1 જ રહેશે. xમાંથી 1 ઘાતમાંથી 3x ની 1 ઘાત 3x આ 1માંથી 1 ઘાતતા જશે એટલે 3x ની 0 ઘાત અને x ની 0 ઘાતને આપણે 1 પણ લખી શકીએ એટલે આન્સર ખાલી શું વધશે? 3 અને -1નું વિકલન 0 થશે કેમ કે અચળ પદનું વિકલન શું થાય? 0 થાય. સો આપણો આન્સર આવી ગયો. હવે આપણને આ આપણું શું આવ્યું? dy/dx આવ્યું છે. હવે આપણને x બરાબર 0 માટે પૂછ્યું છે તો પહેલો કેસ શું લેશું? x બરાબર 0 આમાં 0 મૂકશું 4 × 0 - 3 બરાબર કેટલો આવશે? -3 આન્સર આવશે. અને બીજો કેસ પૂછ્યો છે આપણને x બરાબર 2 માટે તાક્ષણિક બદલાવ. જ્યારે આપને તાક્ષણિક બદલાવ મળી ગયો રાઈટ. dy/dx શું છે? તાક્ષણિક બદલાવ yમાં આવતો તાક્ષણિક બદલાવ વિથ રિસ્પેક્ટ ટુ x એટલું આપણને મળી ગયું. હવે ક્યારે ગોતવાનું છે એ પણ આપણે ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ કર્યું છે કે x બરાબર 2 અને x બરાબર 0 એ બંને માટે ગોતવાનું છે. સો x બરાબર 2 માટે શું થશે? 4 × 2 - 3 આ ઇક્વેશન આપણે ખાલી xમાં 2 મૂકી દેવાનું. 4 દુ 8 અને 8માંથી 3 જાય તો એટલે 5 વધશે. તો આ આપણે શું આવ્યો? તાક્ષણિક બદલાવ. આ ઇક્વેશન હોય અને ત્યારે x બરાબર 0 જ્યારે હશે આ ઇક્વેશનમાં ત્યારે yમાં આવતો તાક્ષણિક બદલાવ વિથ રિસ્પેક્ટ ટુ x એ કેટલો હશે? -3 અને સેમ રીતે બીજો x બરાબર 2 જ્યારે હશે ત્યારે શું હશે? 5. હવે આને આપણે ફિઝિક્સમાં રિલેટ કરવાની ટ્રાય કરીએ રાઈટ. સેમ આપણને ઇક્વેશન આપી છે અને x બરાબર જ્યાં x એ આપણું શું છે? સ્થાન નક્કી કરે છે. અંતર કેટલું કાપશે? x બરાબર 1 મીટર 2 મીટર અને t જે છે એ શું નક્કી કરે છે? સમય રાઈટ. સો આપણને એમ કદાચ કીધું કે વેગ ફાઇન્ડ કરો. જ્યારે આ ઇક્વેશન આપણને આપી છે તો વેગ ફાઇન્ડ કરો t બરાબર 0 અને t બરાબર 2 સેકન્ડ માટે વેગ ફાઇન્ડ કરવાનો આપણને કીધો છે. અને તો વેગ બરાબર શું થશે? dx/dt અને તાક્ષણિક વેગ. ખાલી વેગ નહીં લખતા ઓલા પણ સરેરાશ વેગ હતો આ ગયા ક્વેશ્ચનમાં. તાક્ષણિક વેગ બરાબર dx/dt હે ને. સો હવે આજે આ પદ હોય આપણે અહીંયા ઉપર લખવાનું અને આ પદ નીચે હોય ત્યારે જ વિકલન કરવાનું ને એ ખાસ ધ્યાન રાખીને પછી કરવાનું. સો d 2t² + 3t - 1 /dt આનું વિકલન આપણે જે આ પાછળ આવ્યું હતું 4x ની -3 અહીંયા શું આવશે? 4t ની -3 અને આનું વિકલન આપણે જાતે એકવાર જોડે કરજો એટલે 4t - 3 એ આપણું વિકલન આવશે. હવે આ આપણને વેગ મળી ગયો. હવે આને આપણે એક એક કેસ માટે ફાઇન્ડ કરવાનું છે. t બરાબર જ્યારે 0 મૂકશું ત્યારે શું આવશે? -3 આવશે અને t બરાબર જ્યારે આપણે શું કહેવાય 2 મૂકશું
ત્યારે આપણો આન્સર આવશે 5. હવે આમાં આપણે યુનિટ લખવું પડશે કેમ કે આપણે તાક્ષણિક વેગ મેળવ્યો છે, એક મીટર પર સેકન્ડ પાછળ યુનિટ પણ લખી નાખવાનું છે ને. સો આ ઇક્વેશન આપી હોય એક માણસ અહીંથી ત્યાં અહીં સુધી ચાલશે આ ઇક્વેશન અનુસાર. હવે આની અનુસાર કઈ રીતે ચાલશે એ આપણે બધું જાણવાની જરૂર નથી, પણ ત્યારે આપણો વેગ શું મળશે 4t - 3, અને આમાં ટીની અલગ અલગ કિંમત માટે અલગ અલગ, મતલબ ટી જ્યારે 0 હશે ત્યારે વેગ આ હશે, ટી જ્યારે 2 હશે ત્યારે વેગ આ હશે, એવી રીતે ટીની કિંમત આપણે કંઈક અલગ મૂકશું ત્યારે વેગ કંઈક ડિફરન્ટ મળશે. એવી અલગ અલગ ટીની કિંમત માટે અલગ અલગ તાક્ષણિક વેગ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે r બરાબર 12/θ ગુણ્યા 4/θની 3 તો dr/dθ શોધવાનું છે ને. હવે જ્યારે આપણે ઉપરનું પદ હશે એ આ સાઈડ છે, ઓકે, નીચેનું પદ છે આ સાઈડ છે, ઓકે, તો હવે આપણે શું કહેવાય વિકલન કરી શકશું. આ ઇક્વેશનને થોડીક સિમ્પ્લિફાઈ કરી નાખવાની કે જેમાં આપણે આપણા નિયમો લગાડી શકીએ. સો આને આપણે સો 12 અને થીટા નીચે છે તો આને માઇનસ છે કે ને 1/θ છે તો આને આપણે થીટાની -1 આમ પણ લખી શકાય. આપણે પહેલાં પણ ઘણા ક્વેશ્ચનમાં આવું કર્યું હતું. -4 થીટાની -3 અને અહીંયા થીટાની 3 છે અહીંયા રાઈટ. સો આને થીટાની -3 એમ પણ લખી શકાય કેમ કે આપણે xની n વાળો જે નિયમ છે વિકલનનો ઇઝીલી લગાડી શકાય. હવે બસ કરી નાખવાનું dr/dθ અને હવે rની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ, થીટાની -1 4 થીટાની -3 છેદમાં dθ. હવે પહેલાં આ પદનું વિકલન કરીએ માઇનસ આ પદનું વિકલન કરી નાખીએ. સો આ પદનું વિકલન કરશું 12 થીટાની -1 આ -1 આગળ 12 જોડે ગુણાકારમાં આવશે એટલે -12 કરી નાખશે. 12 ગુણ્યા -1 બરાબર -12. થીટા ઇઝ ઇટ ઇઝ -1 માંથી -1 જ્યારે જશે તો કેટલો આન્સર આવી જશે -2 એટલે -12 થીટા અને -2 એનું વિકલન આવશે -12 થીટાની -2. હવે આપણે આ માઇનસ લખી નાખવાનું, માઇનસ લખ્યું. હવે આપણે શું કહેવાય જો માઇનસથી બીતાને ને બહુ માઇનસ થઈ જાય કરી નાખવાનું, આપણે જેટલો ક્વેશ્ચનમાં આવતું એટલું કરીને. હવે આનું વિકલન કરવાનું છે એ શું છે 4 થીટાની -3. હવે -3 જ્યારે 4 જોડે અહીંયા આગળ ગુણાકારમાં આવશે તો કેટલો કરી નાખશે -12, 4 થી 12 અને માઇનસ છે તો માઇનસ, અને થીટા -3 માંથી -1 કરવાનું. તો -12 થીટાની -4 અને આપણો આન્સર આ આવશે. તો -12 થીટાની -4. હવે અહીંયા બે માઇનસ છે તો એ શું થઈ જશે પ્લસ થઈ જશે. -12 થીટાની -2 પ્લસ 12 થીટાની 4. સો આ આપણો આન્સર આવી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન છે y બરાબર sin x ના છેદમાં ex. આ એક્સપોનેન્શિયલ ફંક્શન છે જે 2.71 આપણે શરૂઆતમાં તે ભણ્યા હતા એ. તો dy/dx શું ફાઇન્ડ કરવાનું છે. હવે આમાં આપણને બે પદ આપ્યા છે, બે ભાગાકારમાં છે તો ભાગાકારવાળો નિયમ લગાડી દેવાનો. ભાગાકારવાળો નિયમ શું હતો, પહેલા પદનું વિકલન આપણે માથે ડોટ કરીએ તો મતલબ શું થાય વિકલન, ગુણ્યા બીજું પદ એઝ ઇટ ઇઝ, બીજું પદ મતલબ જે નીચેનું છેદ એઝ ઇટ ઇઝ, માઇનસ વીનું વિકલન, વી મતલબ છેદનું વિકલન, અને અંશ યુ એઝ ઇટ ઇઝ. આ આપણો યુ છે ને આપણો વી છે, છેદમાં છેદનો સ્ક્વેર કરી નાખવાનો. આ પદમાં જે છેદ છે એનો સ્ક્વેર કરી નાખવાનો, વિકલન એઝ ઇટ ઇઝ મૂકીને એનો સ્ક્વેર કરવાનો. આવા ક્વેશ્ચન આવશે નહીં પણ તો આપણે ખાલી એક જ છે, એક પ્રેક્ટિસ માટે લીધો છે. શું કહેવાય ભાગાકારનો નિયમમાં ક્લેરિટી આવી છે એટલે. સો યુનું આપણે અંશનું વિકલન કરશું તો સાઇન એક્સનું શું થાય કોસ એક્સ હે ને, અને ગુણ્યા વી એઝ ઇટ ઇઝ, તો વી ઇન એક્સ ગુણ્યા એક જ ને ગુણ્યા ઈ એક્સ માઇનસ વીનું વિકલન, આ ઈ એક્સનું વિકલન ઈ એક્સ જ થાય આપણે જોયું હતું, અને યુ એઝ ઇટ ઇઝ, યુ શું છે સાઇન એક્સ ના છેદમાં
છેદનું વિકલન આપણો v છે, રાઈટ. સો આનું જ્યારે સ્ક્વેર કરશું એ એક્સનો સ્ક્વેર, રાઈટ. બસ આપણો આન્સર આવી ગયો. અને વધુ સિમ્પ્લિફાય નહીં કરવાનું, એટલું મળી ગયું તો બહુ